131 વર્ષ પછી સોનાના સિંહાસન પર બેસશે શનિ, જેનાથી 2026માં 3 રાશિઓની ખુલી જશે બંધ કિસ્મતવાળાને મળશે અપાર પૈસા અને પદ પ્રતિષ્ઠા. જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે જલ્દી જ શનિદેવ 3 રાશિઓ માટે વર્ષ 2026માં સોનાના સિંહાસન પર બેસવાના છે, જેનાથી આ 3 રાશિઓને મળશે મોટી ખુશખબરી. હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિવાળાઓ પર ખૂબ વધુ પ્રસન્ન થવાના છે, જેનાથી 3 રાશિવાળાઓને કરોડપતિ બનવાથી કોઈ રોકી નહીં શકે અને આ રાશિવાળાઓના જીવનમાં આવવાના છે મોટા ફેરફારો, જેનાથી આ રાશિવાળાઓનું જીવન ખુશીઓથી ભરાઈ જશે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવ જલ્દી જ પોતાની ચાલ બદલવાના છે અને મિત્રો, શનિ પોતાની ચાલ બદલતાની સાથે જ સોનાના સિંહાસન પર બેસવા જઈ રહ્યા છે, તેથી આ સંયોગ ઘણા વર્ષો પછી બનશે. મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2026માં શનિદેવ મીન રાશિમાં ચાલતા હોય ત્યારે સોનાનું સિંહાસન બનશે. આ સિંહાસન લગભગ 131 વર્ષ પછી બનશે. આવામાં બનેલું સોનાનું સિંહાસન કેટલીક રાશિવાળા જાતકો માટે લકી સાબિત થઈ શકે છે. તેમજ મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી કુલ ગ્રહ માનવામાં આવે છે અને જ્યોતિષના જણાવ્યા અનુસાર માનીએ તો જ્યારે શનિ કોઈથી પ્રસન્ન થાય છે તો તેને રાજા બનાવી દે છે અને તેની કિસ્મત ચમકી જાય છે. પણ જો કોઈ જાતકથી શનિદેવ નારાજ થઈ જાય તો તેને જીવનમાં ઘણી તકલીફો સામનો કરવો પડી શકે છે. જો કે દરેક માણસ પર ક્યારેક ને ક્યારેક શનિની 7.5 ક્રિયાનો અસર જીવનમાં પડે છે. વળી જલ્દી જ નવું વર્ષ શરૂ થવાનું છે અને નવા વર્ષમાં શનિનું ગોચર પણ થશે. મિત્રો, હજુ તો શનિદેવ મીન રાશિમાં જ વિરાજમાન છે અને 2026 મીન રાશિમાં ઉલટી ચાલ ચાલશે. તો એવામાં મિત્રો, જ્યોતિષશાસ્ત્રના માનીએ તો વર્ષ 2026માં જ્યારે પણ શનિ મીન રાશિમાં ઉલટી ચાલશે ત્યારે તે સોનાના સિંહાસન પર બેસશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જાણી લઈએ કે સિંહાસનનો અર્થ શું છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિના 4 આસનોનું વર્ણન મળે છે, જે જાતક પર શુભ અને અશુભ અસર કરે છે. આ સિંહાસન છે સોનાનું, ચાંદીનું, તાંબાનું અને લોખંડનું. મિત્રો, હવે જાણીએ સોનાના સિંહાસનનો અર્થ શું છે. તો આ મિત્રો, જ્યારે શનિદેવના ગોચર કે રાશિ પરિવર્તનના સમયે ચંદ્રમાં શનિથી બીજા, 5મા અને 9મા ભાવમાં હોય તો તેને સોનાનું સિંહાસન કહેવામાં આવે છે. તેમજ શનિનું ચાંદીનું સિંહાસન થવાથી જાતકના ઘરમાં ખુશીઓનું આગમન થાય છે અને એવું માનવામાં આવે છે કે શનિદેવ જ્યારે સોનાના સિંહાસન પર બેસે છે તો તેમનો કુલ પ્રભાવ ઓછો થઈ જાય છે અને તેઓ વધુ અનુકૂળ બની જાય છે. મિત્રો, વર્ષ 2026માં જ્યારે શનિ સોનાના સિંહાસન પર બેસશે તો મીન રાશિમાં ગોચર કરશે અને આ યોગ્ય વર્ષ 2027 સુધી રહેશે. હા મિત્રો, અને તેની અસર બધી રાશિઓ પર અલગ પડશે. જેમ કે શનિદેવના સોનાના સિંહાસન પર બેસવાથી કેટલીક રાશિઓ માટે શુભ ફળ મળે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે સામાન્ય કે મધ્યમ ફળ મળે છે. તો મિત્રો, ચાલો જાણીએ કઈ 3 રાશિઓ પર તેનો શુભ પ્રભાવ પડવાનો છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ અવશ્ય લખજો, જેથી તમામ જાતકો પર ન્યાયથી દેવતા શનિદેવ મહારાજની કૃપા હંમેશા બની રહે. નંબર 1, મિથુન રાશિ. તો પ્રિય મિથુન રાશિવાળા જાતકો, તમને જણાવી દઈએ કે 131 વર્ષ પછી શનિદેવનું તમારા માટે સોનાના સિંહાસન પર બેસવું તમારા માટે અત્યંત શુભ રહેવાનું છે, કારણ કે મિથુન રાશિના જાતકોની કુંડળીમાં શનિદેવ દશમ ભાવમાં વિરાજમાન હશે. તેના પરિણામ સ્વરૂપ મિથુન રાશિના જાતકોને અસીમિત ધન લાભ મળવાની સંભાવના છે. આ મિત્રો, મિથુન રાશિના જાતકો માટે સોનાનું સિંહાસન દરેક પ્રકારે લાભકારી રહેશે અને શનિદેવની કૃપા તમારા પર વર્ષ 2026માં માર્ચ મહિનામાં થશે, જેનાથી મિથુન રાશિવાળાઓનો સારો સમય આવી જશે. મિથુન રાશિના લોકો માટે શનિનું સોનાના સિંહાસન પર બેસવું તમારા પરિવારમાં સફળતા આપનારું
માનવામાં આવી રહ્યું છે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશો મળવાના યોગ બની રહ્યા છે. મિત્રો, તમારા દ્વારા કરેલી મહેનત તમને સફળતા અપાવશે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી થશે. તમારા અટકેલા કામો પૂરા થશે. સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ અને મોટી મોટી સફળતાઓ મળવાની છે. આ મિત્રો, સાથે જ શનિદેવ તમારા કરિયરમાં પણ સફળતા અપાવશે. તમને મધુર વાણીના કારણે તમારા બધા કામો પૂરા થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહેશે, જેના કારણે તમારી ધન સંપત્તિ જે પણ તકલીફો છે તે બધી તકલીફો દૂર થશે. તો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. આજના માટે બસ આટલું.